મારું નામ અક્ષય છે અને મારી ઉંમર 26 વર્ષની છે અને હું ગુજરાતમાં ગોરે ગામમાં રહું છું. મિત્રો, આ વાર્તા મારી અને મારા દાદીની નણંદની વચ્ચે બનેલી ઘટના છે. તો આ વાત એ વખતની છે જ્યારે હું 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મિત્રો, આખી વાર્તા સાંભળવા માટે એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. અને એ સમયમાં આખા ગામની છોકરીઓમાં મારું નામ પ્રખ્યાત હતું. ગામમાં ઘણા બધી છોકરીઓ મારી સાથે દોસ્તી કરવા માંગતી હતી, પરંતુ તમે જાણો તો છો કે ગામની છોકરીઓ થોડીક શરમાળ હોય છે. એ માટે મેં તેમને કહેતી ન હતી. 12માની પરીક્ષા આપવા માટે હું મારી બહેનના સાસરિયામાં રામપુર ગયો. હું સવારે ટ્રેન દ્વારા બહેનના ઘરે પહોંચ્યો. હું જ્યારે ત્યાં પહોંચ્યો તો મને લેવા માટે મારી બહેનની નણંદ, જેનું નામ કામિની હતું, તે આવી હતી. તે દેખાવમાં તો ખૂબ જ સુંદર હતી. મેં તેને જોઈ તો હું તેને જોતો જ રહી ગયો. મારી જિંદગીમાં પહેલીવાર આટલી સુંદર છોકરી જોઈ ન હતી. અમે બંને વાતો કરતા હતા. તેની સ્કૂટી પર જતા હતા. કામિની સ્કૂટી ચલાવી રહી હતી. હું આજે પહેલીવાર ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો. ઘરે પહોંચ્યા પછી દીદી અને મને જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ. અમે બંને વાતો કરવા લાગ્યા. બપોરના 12 વાગી રહ્યા હતા એટલે બહેને મારી માટે જમવાનું બનાવ્યું. અમે બધા સાથે જમ્યા અને મારી બહેને પરીક્ષાની તૈયારી કરવા માટે છત ઉપર અલગ જ રૂમ આપ્યો. તે રૂમ આમ તો ખાલી જ હતો, પણ એમાં થોડાક કામ બાકી હતું. તેની દિવાલોની અંદર બહાર જોઈ શકાય તેવા છિદ્રો હતા, જેમાંથી આખી આકાશનું દેખાતી હતી. મુસાફરી કરીને હું ખૂબ થાકી ગયો હતો એટલે રાત્રે હું જલ્દી સૂઈ ગયો. પરંતુ મને સપનામાં મારી બહેનની નણંદ કામિનીને હું સ્કૂટર ચલાવતી જોઈ રહ્યો હતો. સવારે ચા નાસ્તો કર્યા પછી હું છત ઉપર વાસી રહ્યો હતો. થોડીવાર પછી કામિની કપડાં સૂકવવા માટે ત્યાં આવી. હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો, પણ તેને આ વાતની ખબર નહોતી. આવું રોજ થવા લાગ્યું. તે ક્યારેક કપડાં સૂકવવા માટે આવતી તો ક્યારેક ખુલ્લી હવા ખાવા માટે આવતી. એમનો આવવાનો સમય થાય ત્યારે હું વાંચવા બેસી જતો. ધીરે ધીરે તે પણ બધું નોટિસ કરવા લાગી. ધીમે ધીમે તે મારી સાથે વાતો કરવા લાગી. તે મારી સાથે લાંબો સમય વાતો કરતી અને પછી પોતાનું કામ કરવા જતી રહેતી. અમારા બંનેની વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ. હવે હું એવા સમયની રાહ જોઈ રહ્યો હતો કે મારું કામ થઈ જાય. એક રાત્રે અચાનક મારી નીંદર ઉડી ગઈ. મેં ઘડિયાળમાં સમય જોયો તો મિત્રો, રાતના 12 વાગી રહ્યા હતા. હું પાણી પીવા માટે નીચે કિચનમાં ગયો. જ્યાં હું નીચે ગયો તો ત્યારે મારી બહેનના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો અને મેં ધ્યાનથી જોયું તો કામિની તેની બારીમાંથી છુપાઈને અંદર શું થઈ રહ્યું છે તે બધું જોઈ રહી હતી. મેં તેમને જોઈને ગભરાઈ ગઈ, પરંતુ મેં તેની સામે સ્મિત આપ્યું કે ધીમે ધીમે મારી પાસે આવી અને મને સોરી કહેવા લાગી. તેણે પોતાની નજર નીચે કરી લીધી. મેં તેને કહ્યું, કંઈ વાંધો નહીં, મારે પાણી જોવે છે. તે ગ્લાસ ભરીને પાણી લાવી અને મને આપ્યું અને તે જવા લાગી. મેં ગ્લાસ સાઈડ મૂકી દીધું અને હું તેની પાછળ પાછળ જવા લાગ્યો. તે કાંઈ બોલતી ન હતી. મેં પાછળથી તેનો હાથ પકડ્યો અને મારા મનની વાત બતાવી કે મારે શું જોવે છે. તે ચૂપ રહી, પણ તેની આંખો મને આમંત્રણ આપી રહી હતી. મેં તેની આંખોમાં મારી માટે પ્રેમ જોયો અને તેણે પણ મજા કરાવી હતી. પછી શું મિખેલ થયો? જો તમને સાચી વાત કહું તો તે જેટલી શરીફ દેખાતી હતી એટલી સીધી ન હતી. તેને બધા દાવ પેચ આવડતા હતા. તો મેં તેને પૂછી પણ લીધું કે આ બધું ક્યાંથી શીખ્યું. તો તે મને કહેવા લાગી કે આ ખેલની અંદર હું પાકી ખેલાડી છું. આ રમત હું ઘણીવાર રમેલી છું. હું સમજી ગયો કે હવે સવારના 4 વાગી ગયા છે હતા. હું મારા રૂમ પર પાછો આવ્યો અને મારા રૂમમાં આવીને સૂઈ ગયો. મારે 1 મહિનો રોકાવાનું હતું અને આ પ્રોગ્રામ રોજ ચાલુ રહ્યો. કોઈને પણ કાનો કાન ખબર ન પડી અને મને રોજ મોજ પડી. મિત્રો,
મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને આ વિડીયોમાં આવનારા નામ, પાત્ર અને આ વાર્તા કાલ્પનિક છે મિત્રો, કોઈ પર આધાર નથી. ટાટા બાય બાય, મળીશું આવતીકાલે. બન્યા રહેજો.